હું ગીતા શાહ તમારી સમક્ષ મા વિશે થોડુંક કહીશ। મા વિશે તો ભગવાને પણ કહ્યું છે અને ઇન્દ્રોએ પણ કહ્યું છે, પરંતુ આજે હું મારી શક્તિ અનુસાર તમને મા વિશે થોડુંક કહીશ। આપણે ફૂલને સ્પર્શી શકીએ છીએ, તેની ફોરમને નહીં। આપણે પક્ષીઓને અડગી શકીએ છીએ, તેના ટંકાને નહીં। દરિયાને અડકી શકાય, તેના ઘૂઘવાટ એ અનુભૂતિનો વિષય છે। લાગણી કે વાત્સલ્યનો સ્પર્શ છે ખરો? કરુણા ને મમતાને, આશીર્વાદને અડકવાનું શક્ય છે ખરું? અને આ બધું ત્યારે જ શક્ય બને, અને આ બધું નજીકમાં પ્રાપ્ત કરી શકો છો તો એ છે ફક્ત માના ચરણોમાં। મમતાને કાયા મળતા જે મીઠી માયા રચાય તે જ મા। આવી મા વિશે કંઈ કહી ન શકાય। મા એ અધૂરપને મધુરપમાં ફેરવે છે। રેતાળ જીવન મા થકી જ હેતાળ બને છે। માનું અસ્તિત્વ આ પૃથ્વી પર જ શક્ય હોય ને આકાશ જેવું આકાશ પણ ક્ષિતિજનું જ બંકિમ બહાનું રચીને ધરતીનો ચરણ સ્પર્શ કરી લે છે। મા એટલે ઈશ્વરની ઈચ્છા। મા કેવળ વ્યક્તિ નથી, અભિવ્યક્તિ છે। માનું કાર્યક્ષેત્ર અસીમ છે। મા કુદરતી છે। તળાવ બાંધી શકાય, ડેમ બાંધી શકાય, પણ નદીનું સર્જન થઈ શકતું નથી। નદી એ તો સ્વયંભૂ હોય છે, તેમ મા પણ પ્રકૃતિનું સર્જન છે। મા અનાદિ અનંત છે, સંસારની સૂત્રધારિણી છે, છતાં મા કદી પોતે સ્નેહશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી નથી, કેમ કે મા એ નેતા નથી, જનેતા છે। મા એ વડાપ્રધાન કે નાણાપ્રધાન નથી, પરંતુ લાગણી પ્રધાન છે। મા અસીમ છે। ઓલ થિંગ ઇઝ નોટ ગુડ, બટ ઓલ મધર ઇઝ ઓલવેઝ ગુડ। તમને જો આ મા વિશેનો મારો માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।